મોટા ગમે તે પ્રશ્નો હોય, હું તમને દાખલો આપું કે આજથી 14 મહિના પહેલા કુતિયાણાનું ધારાસભાનું જે ઇલેક્શન હતું, ચૂંટણી હતી, એમાં અમે પ્રચાર કરવા ગયા હતા. મેં ચોખ્ખી જ વાત કરી હતી કે ભાઈ હું ખોટા વચન નહીં આપું, જે બોલીશ એ કરી દેખાડી. તો ખોટા જે આ બધા રાજકારણીઓ બધા વચનો આપે છે, આ કરી દેશો, આ તો કે થઈ જશે, આ તો કે થઈ જશે, એવી રીતના હું ખોટા વચન નહીં આપું. ક્યાંય જે કહીશ એ કરીને બતાવીશ. એનું ઉદાહરણ છે, દાખલો છે કુતિયાણા. પાણી પીવાનું ક્યાંય નતું આવતું કુતિયાણા વિસ્તારમાં, ક્યાંય ગામડાઓમાં આપણા. અત્યારે તમે જોવો, ચૂંટાણા પછી 6 મહિના સુધી અમે એક જ કામ કર્યું છે, ગામે ગામે પાણીની લાઈનો પહોંચાડવી. મારે ભાઈ જે સામાન્ય જે ગરીબ માણસો એને ઘરે પાણી જવું છે. આપણી બેન દીકરીઓ 5-5, 6-6 કિલોમીટર સુધી પાણી લેવા જતા હોય, એ સારું લાગે કઈ? અત્યારે તમે પૂછજો અહીંયા. બીજું હતું કે ભાઈ લાઈટ નથી આપતા ઘરે. ગામડામાં લાઈટ તો હોય, તમે જોજો જાવ ને, એટલે કોઈ થઈ જાય લાઈટોનું ચાલુ કરાયું તો કે હવે જીબી ચેકિંગ આવે, ગાડીઓ આવે ભાઈ દંડ મારે બરાબર. મેં તો ચાલો એ બંધ કરાવી, એ બંધ કરાયું તો પૂછો તમે કોઈને. અત્યારે ગામડામાં ત્યાં મારો વિસ્તાર કુતિયાણા છે, તમે પૂછો કોઈને, 104 ગામ આવે છે. આ બાજુ પૂછજો બધે કે ટુકડી કેવી કેવી આવે, પછા હાથા ચીકુ આવે. ઓલી બાજુ વિસ્તારમાં કરવાની મનાય છે. તો સાહેબ મહેરબાની કરી ધક્કો નહીં ખાતા બચો. મને કે ભાઈ આંકડા નાખી ડાયરેક્ટ લાઈનો લઈને મોટું માંડે. મને માંડે તારા ઘરમાં ક્યાં માંડે બાપા, પાણી બેસી ગયું રાખે ઘરમાં. એટલે કામ બધાય થાય એવું કઈ નથી, કોઈ કામ અશક્ય નથી. મારામાં કામ કરવાની ધગસ હોય, મારી મરજી હોય તો પણ એવું કામ થાય છે. આ દાખલા નીકળે, મંત્રીઓ દાખલા કાઢે, ગામડામાંથી 5-5, 6 ધક્કા કરાવે. ઠાઠામાં આપણા વડીલો બધા બેન દીકરીઓ આવતી હોય, જાઓ પછી આવજો, જાઓ પછી આવજો, 5-5 ધક્કા ખાય. બધા અધિકારી મીટિંગ કરી કીધું કે સાહેબ એક મગજમાં રાખજો. મેં કીધું કોઈની પાસે 200-500 રૂપિયા માંગ્યા ને એટલે ભરી જાય. ખાય એક વાર, એક કાંઈ પણ કાયદેસર દાખલો બાપડો જે કાંઈ વર્જી હોય નિકાલ કરવાનો તાત્કાલિક. સાહેબ બહુ આમ નમસ્કાર બહુ કર્યા. મેં કીધું ભાઈ ચમત્કારના વાર આવશે.